તો ધીરે ધીરે મેં પથ્થર બાજુ ફોન ફેરવ્યો અને વિક્રમ ઠાકોરના જે ચાહકો છે એમના માટે આ જોરદાર જગ્યા છે. પૂજા અને વિક્રમજી અને સૌથી વધારે ગુજરાતી સોંગોનું શૂટિંગ આ જગ્યાએ થયેલું છે. જે આ પથ્થર દેખાય છે હા ટોટલી. તો તમે પાવાગઢ આવ્યા છો પણ પાવાગઢની બેક સાઈડ જે જંગલ વિસ્તાર છે, પાવાગઢની જે પાછળનો ભાગ છે એ તમે કદાચ બહુ ઓછો જોયો છે, કાં તો કદાચ જોયો જ નહીં હોય. તો આજે આપણે પહોંચી ગયા છે એ જગ્યા ઉપર. તો કેમ છો બધા? આજે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છું. વ્લોગમાં તમારી જૂની યાદો તાજા થઈ જવાની છે. જી જે જૂના લોકો છે એમની યાદો તો બહુ તાજી થઈ જશે. પ્લસ આજે વિડીયોમાં શું હોવાનું છે મહત્વ, કે જે ગુજરાતી જૂની ફિલ્મોના શૂટિંગ લોકેશન છે એ બતાવવાના છે. એક જ જગ્યાના નહીં પણ ઘણી બધી જગ્યાના. તો તમને આશ્ચર્ય થશે કે ભાઈ આ મારા ગામનું છે, આ મારા ગામના બાજુના ફળિયાનું છે, અમારા ગામના તળાવનું છે. તમને યાર ખબર જ નહીં હોય એવી જગ્યાઓના શૂટિંગના વિડીયોઝ બતાવવાના છે, એટલે કે જગ્યાઓ બતાવવાના છે. તો અત્યારે એક સરસ મજાની જગ્યા પર આવેલા છે. આ જગ્યા વડોદરાની આસપાસ આવેલી છે. પ્રોપર તમને એડ્રેસ આગળ જણાવું, પણ અત્યારે આ જગ્યા પર છે અને જૂની ગુજરાતી ફિલ્મોના 40થી પણ વધારે શૂટિંગ થયેલા છે. જી આ પ્રોપર જગ્યા ઉપર 40થી પણ વધારે જૂની જગ્યાઓ શૂટિંગ થયેલા છે. તો પહેલી વાત કરું તો બહુ જ સુપરહિટ ગુજરાતી ફિલ્મ ભાથીજી મહારાજ એનું શૂટિંગ આ જગ્યાએ થયેલું છે, જેમાં આપણને નરેશ કોનેડિયા જોવા મળે છે અને મલ્લિકા સારાભાઈ જોવા મળે છે. તો આ એ પ્રોપર જગ્યા છે. બીજી ફિલ્મોની વાત કરું તો ભાદર તારા વહેતા પાણીનું પણ શૂટિંગ અહીંયા થયેલું છે. મેના ગુજરી ફિલ્મ છે, પછી ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે. હું નામ લઈશ, કાળજાનો કટકો છે, એ બધી જે ફિલ્મોની વાત કરી એના રીલ્સો તો અમે બનાવીશું. પણ અહીંયા આ જ પ્રોપર જગ્યા છે. કેમેરામેનને કહીશ કે થોડી જગ્યા પણ બતાવે. અહીંયા સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને સરસ મજાનું બહુ જ ઐતિહાસિક વડ છે. આ બાજુ ભાથીજી મહારાજનું મંદિર છે અને પ્રોપર જગ્યા છે. બહુ જ શૂટિંગ થયેલું છે. પેલી બાજુ કેમેરામેનને કહીશ આ બાજુ રહીને આવે. અને આ બાજુ પણ તળાવ છે. તળાવનું આખું સરસ મજાનું ડેવલપ કરેલું છે. આ જગ્યા છે અને ટોટલી આ પ્રકારનું તમને વ્યૂ જોવા મળવાનો છે. બહુ જ જોરદાર જગ્યા છે. તો આ જગ્યા છે ને વડોદરાથી થોડા અંતરે કિલોમીટરે આવેલી છે. આ જગ્યાનું નામ છે હનુમાનપુરા ગામ છે. આ તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. તો પ્રોપર આ જગ્યા છે. બાકી આગળ પણ ઘણી બધી જગ્યા શૂટિંગની જગ્યાઓ બતાવવાના છે. સરસ મજાની જગ્યાઓ જે જૂની ગુજરાતી ફિલ્મો છે એના વિશે માહિતી આપવાના છે. તો ઇન્સ્ટા પર જોતા હોય, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લો. યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો છેલ્લે સુધી જોયા કરજો. તો આપણે નવી જગ્યા, નવી ફિલ્મનું લોકેશન, નવું ગામ. તો આજે વાત કરવાના છે. અહીંયા શૂટિંગ થયું છે મા બાપના આશીર્વાદ ફિલ્મનું અને આ એ મંદિર છે. તમને કદાચ યાદ હોય તો કોમેન્ટ કરજો કયું સીન છે, આગળ તમને જણાવીએ. પણ આપણી જોડે છે લોકેશન કિંગ અજયભાઈ. આંખના પલકારે કહી દે કઈ ફિલ્મનું શૂટિંગ કઈ થયું છે. જી હા, ગુજરાતના ખૂણે ખૂણે ફરવામાં એમનો બહુ મોટો ફાળો છે અને મને ફેરવવામાં એમનો બહુ મોટો ફાળો છે. તો અજયભાઈ શું કહેશો? બસ કંઈ નહીં, કે આ એક લોકેશન પર આવ્યા છીએ જે મા બાપના આશીર્વાદ ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર કર્યું છે. બરાબર, બહુ સારું સીન છે. આ જગ્યા પર બહુ મસ્ત છે અને આગળ પણ જોરદાર વિડીયો બનાવ્યા છે. બરાબર. બસ તમારા સપોર્ટની જરૂર છે. તમે સપોર્ટ આપશો તો જોરદાર વિડીયો આવવાના છે. બાકી બધું એવું કંઈ કહેશે હું કશું કહેવાનો નહીં. હું તો વ્લોગ બનાવીશું, રીલ્સો બનાવીશું. અને આજે બહુ ટાઈમ પછી ફોન હાથમાં પકડ્યો છે અને કેમેરો ચાલુ કર્યો છે તો બોલી નાખીએ મરજી મુજબ. તો અહીંયા ટોટલી આ લોકેશન છે મા બાપના આશીર્વાદ. એક સીનનું અહીંયા શૂટિંગ થયું હતું. જે ફિલ્મ છે એમાં જે વિક્રમ ઠાકોરના મમ્મી હોય છે તે અહીંયા પગથિયા આગળ બેઠા હોય છે અને મમતા સોની આ બાજુથી આવે છે. એ આ ગામ છે આસોદ ગામ ને, આસોદ ગામ. અને વડોદરા લાગે હાલોલ લાગે? વડોદરાથી હાલોલ રોડ પર. વડોદરાથી હાલોલ રોડ પર આ લોકેશન આવેલું છે. હાઈવે ઉપર જ છે, મેન રોડ પર જ. તો આવજો. બાકી આગળ બહુ મસ્ત મસ્ત જૂની ફિલ્મોના શૂટિંગના લોકેશનો પર જવાના છે. સરસ મજાનો એન્જોય કરવાના છે અને તમને બી મજા આવવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, બન્યા રહો અમારા નાના અમતા મોટા અમતા વ્લોગમાં. તો અમે આવી ગયા છે પાવાગઢની સામેની સાઈડ અને આ પણ એક જંગલ વિસ્તાર છે. અહીંયા પણ પ્રતિબંધ છે અને પહાડો છે સુંદર. અને ગામ છે માંડવી ને અજયભાઈ? માંડવી ગામમાં આવ્યા હતા અમે. અહીંયા ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ થયું હતું. ઢોલા મારુનું પણ અમને પ્રોપર જગ્યા મેચ ના થઈ એટલે અમે વિડીયો પણ ના ઉતાર્યો, કારણ કે મેચ ના થાય તો પછી ખોટું બતાવવાનો કોઈ મતલબ નથી. પેલો કદાચ ઢોલા મારુનો તમે સીન જોયો હશે કે નરેશ કનોડિયા છે પહાડ પરથી પડી જાય છે, પુલ તૂટી જાય છે, ઘોડો લઈને જાય છે,
એ જગ્યાની અમે અહીંયા તપાસ કરવા આવ્યા હતા, પણ એનું શૂટિંગ નથી થયું. પણ અહીંયા બીજી બધી બહુ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયા છે. આલ્બમ સોંગ જે ગુજરાતી સોંગ છે એના પણ આ જગ્યાએ બહુ જ શૂટિંગ થયા છે, હદ પાર વગરના. અમે ઘણા બેસીશું ને તો અમે થાકી જઈશું ને તમે ભૂલી જશો એવું છે. પણ આ જગ્યા પણ એટલી જ જોરદાર છે. અહીંયા પણ પેલા કાળા કાળા પથ્થરો છે અને આ બાજુ પણ જોરદાર જગ્યા છે. પાવાગઢથી સામેની સાઈડ આ રોડ પડે છે, માંડવી કરીને ગામ છે, અને અહીંયા તમે ફોટોગ્રાફી બહુ સારી એવી કરી શકો છો. જી હા, પણ આ બધી જગ્યાઓ કેવી રિસ્કવાળી છે. ચોમાસામાં તો કદાચ તમે ના જ આવી શકો, કારણ કે આ પથ્થરો જુઓ તૂટે ગમે ત્યારે પડી શકે છે ઉપરથી અને હાદસો થઈ શકે છે. એટલે મહેરબાની કરીને આવો તો સાચવીને આવું, અને હું કહું તો આવું જ ના જોઈએ. અને સામેની સાઈડ દેખાય છે પાવાગઢ, તો આજુબાજુ પાવાગઢ દેખાય એટલે મજા આવે, અને પવન બહુ મસ્ત છે એટલે ફરવાની મજા આવે છે. તો અમે એ બાજુ ગયા હતા. રસ્તો બહાર જવાનો આ સાઈડ છે, તો આપણું જે વાહન છે બહાર મૂકેલું છે, અને ચાલીને થોડા થાકી ગયા, એનર્જી લો થઈ ગઈ છે. તો આ પ્રકારનો કંઈક વ્યૂ છે, અને સૌથી વધારે ગુજરાતી સોંગોનું શૂટિંગ આ જગ્યાએ થયેલું છે. જે આ પથ્થર દેખાય છે, ટોટલી આ લોકેશન પર બહુ જ સોંગ થયેલા છે. અને સોંગ જોશો તો તમને યાદ આવશે. અત્યારે મને તો યાદ નથી, પણ અમે સોંગ્સના રીલ્સ નથી લેવાના, મૂવીઝના લેવાના છે. અને આખો પાવાગઢનો વ્યૂઝ તમને બતાવીશું, જોઈ લો. જોરદાર અદ્ભુત છે. અને ત્યાંથી મહાકાળી માનું મંદિર છે, ત્યાં દેખાય છે. તો કોમેન્ટમાં મહાકાળી માતાની કોમેન્ટ કરી દેજો, જય મહાકાળીમાં. અને હવે આગળ જઈએ, થોડાક 1-2 ફોટા પાડ લઉં, ભાવ લુક સારો છે. બાકી વિડીયો લાઈક કરી દો, જોડાયેલો રહો અમારી સાથે. તો જગ્યા જો બસ મેન હાઈવે પર આવી ગયા છે, અને ફરી એકવાર સામે દેખાય છે પાવાગઢ. પણ અહીંના જે ગામડાઓ છે કંઈક અલગ એમનું સંસ્કૃતિ છે, અલગ ઓળખાણ છે. તો આ પ્રકારનો કંઈક જંગલનો વ્યૂ છે. પાછળ છે અજયભાઈ, અને અત્યારે વાગ્યા છે બપોરના 12:30. ઘડિયાળ નહીં, પણ ફોનમાં ટાઈમ દેખાય. તો આ સિંગલ પટ્ટીનો રોડ છે જંગલમાં. પાવાગઢની એક્ઝેક્ટ સામે આવેલું છે આ ગામ. અહીંયા મેં પહેલાં પણ વાત કરી. તો આ પ્રકારનો વ્યૂ છે, જોરદાર જગ્યા છે. આગળ પણ જઈએ છીએ બહુ મસ્ત જગ્યાએ. ઓલમોસ્ટ અમે અહીંથી પહેલાં અહીંમાં ભેગા થયા, અહીંમાં પોઈચા મહીસાગર નદી આગળ, તેથી વડોદરાથી હવે અહીંયા આવી ગયા છે, અને હવે જઈ રહ્યા છે થોડા આગળ. તો બસ તમે એન્જોય કરો, અમે પણ એન્જોય કરી રહ્યા છીએ. બાકી જોરદાર જગ્યાઓના તમને વિડીયો જોવા મળવાના છે. કેમેરામેનને હું અહીંયા લાવી નહીં શકતો, તે મોજા આવે છે જે પાણીમાં તળાવના, જોરદાર સાઉન્ડ પણ એટલો જોરદાર છે. અને તમે વ્યૂ જુઓ, આ બાજુ છે જૂની પ્રાચીન ઇમારતો, આ બાજુ છે તળાવ, અને એટલો ખતરનાક વ્યૂ છે. અહીંયા પણ ઘણી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયેલા છે. અહીંયા તમે ફોટોગ્રાફી કરવા આવી શકો છો, પ્રકૃતિનો આનંદ માણવા આવી શકો છો. જી હા, ચોમાસામાં કદાચ આ તળાવ ભરાઈ જાય છે, એકદમ ફૂલ થઈ જાય છે, પણ અત્યારે સરસ મજાની તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને સામે છે પાવાગઢ. તો પાવાગઢથી ફક્ત અને ફક્ત વડા તળાવ થાય છે 1 કિલોમીટર 2 કિલોમીટરની આસપાસ. તો ટોટલી આ પ્રકારનો વ્યૂ રહેવાનો છે. હજુ પણ આપણે આગળ જવાના છે, ત્યાં મહેલ જોવાના છે, જે ઇમારત છે જૂની પ્રાચીન, એ બીજા પણ આગળ જગ્યાએ જવાના છે. તો આ પ્રકારનો કંઈક વ્યૂ રહેવાનો છે, અને મજા આવી જાય એવી લોકેશન છે. તમારો થાક પણ ઉતરી જાય જો તમે પાવાગઢ ચડીને આવ્યા હોય તો. બાકી બસ મળીએ કંઈક નવા વિડીયો સાથે. તો ભાઈ આપણે વ્લોગ બનાવ્યો, વચ્ચે બ્રેક મારેલી, 2-3 લોકેશન સ્કીપ કરી દીધી, સારી જગ્યાઓ, કારણ કે ગરમી એટલી હતી. રીલ્સ ઉતારવાની, અજયભાઈની રીલ્સ ઉતારવાની, મારી ઉતારવાની, તો થાકી જઈએ. તો અત્યારે સરસ મજાની જગ્યા આવી ગયા છે. આ વાત છે 2007ની, જ્યારે બેવફા પરદેશી ફિલ્મ રિલીઝ થયું હતું, અને વિક્રમ ઠાકોરની એ ફિલ્મમાં એક પથ્થર બતાવવામાં આવ્યો હતો, જ્યાં લખ્યું હતું પૂજા અને વિક્રમ. જી હા, તો એ જગ્યા બોસ, એ જગ્યા જોઈ આમ જૂની યાદો આમ તાજી થઈ જાય. એ ફિલ્મ માટે જે પ્રેમ છે, એ ફિલ્મ એટલી સરસ છે, અને વિક્રમ ઠાકોરની ફિલ્મ છે. તો તમે એ પથ્થરને જોઈને પણ ખુશ થઈ જશો કે ભાઈ આ શૂટિંગ અહીંયા થયું હતું. તો એ જગ્યાએ આવી ગયા છે. જી, અને એ પથ્થર એટલો સીન પણ મસ્ત હતો, ઇમોશનલ બી હતો, રોમેન્ટિક બી હતો, અને સોંગ જે બેકગ્રાઉન્ડમાં વાગે છે ત્યારે ગજબ બોસ, મજા આવે છે. તો પૂજા વિક્રમ, જે વિક્રમ ઠાકોર લખે છે અને મમતા સોની સાથે હોય છે, એ જગ્યા પર આપણે આવી ગયા છે. જી હા, તો તમને બતાવી દઉં, ચલો. તો કદાચ આમાં ઊંધું દેખાતું હશે તો બેક કેમેરાથી બતાવીશ. આ છે પૂજા વિક્રમ. બેક કેમેરાથી બતાવું તો વધારે તમને જોવાની મજા આવશે.
તો ધીરે ધીરે મેં પથ્થર બાજુ ફોન ફેરવ્યો અને વિક્રમ ઠાકોરના જે ચાહકો છે એમના માટે આ જોરદાર જગ્યા છે. પૂજા અને વિક્રમ, જી હા, તો આ જગ્યા લખેલી છે, એટલે કે નામ લખેલું છે આ પથ્થર પર. અને આ સીન પણ એટલું વાયરલ થયું હતું. જો તો સરસ મજાનો આ જંગલ વિસ્તાર છે. આપેશ્વર બાજુ છે, આપેશ્વર ગામ છે. હવે આપેશ્વર એકચ્યુઅલીમાં કયા હાલોલમાં આવે છે કે ક્યાં આવે છે એ નથી ખબર, પણ આપણને તમને બધાને ખબર છે કે આ લોકેશન પર લાવનારા એક જ માણસ હોય, એ માણસ છે અજયભાઈ. જી હા, તો આ જગ્યા પર આવી ગયા છે. અહીંયા ઘણી બધી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયા છે. અહીંયા પણ બેફા પરદેશીનું આગળ છે. આગળ જે પ્રેમ ગોરી તારો કેબ કરી બોલાય એ ફિલ્મનું પણ શૂટિંગ થયેલું છે, જે પથ્થર ઉપર ચડે છે વિક્રમ ઠાકોર ધજા ચડાવવા માટે. તો એ જગ્યા પણ આગળ આવેલી છે. જી હા, આ શૂટિંગ 2006-07માં થયું હતું ને આજે 2026 ચાલે છે, એટલે 20 વર્ષ થઈ ગયા આ જગ્યાને. તો એ ટાઈમે આ રોડ પણ નહોતો, તો અહીંયા પણ શૂટિંગ બતાવવામાં આવ્યું છે. અહીંયા મમતા સોનીની છેડતી કરવામાં આવે છે. તો એ ટોટલી આ જગ્યા છે. તો અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, પણ જે ફિલ્મમાં શૂટિંગમાં જે પથ્થર હતા એ હજુ પણ એવા ને એવા છે. જે જૂની યાદો છે હજુ ને એવી સચવાયેલી છે, નામ પણ એવું છે. તો ટોટલી આ પ્રકારનો વ્યૂ છે. સરસ મજાના પથ્થરો છે અને વાતાવરણ અહીંયા મસ્ત ઠંડુ છે, મજા આવી જાય એવું છે. અને અજયભાઈ ગોઠવાઈ ગયા છે પથ્થરના ટેકરા ઉપર. જી હા, તો બસ બન્યા રહો વિડીયોમાં, તમને મજા આવશે. તો તમે પાવાગઢ આવ્યા છો, પણ પાવાગઢની બેક સાઈડ જે જંગલ વિસ્તાર છે, પાવાગઢની જે પાછળનો ભાગ છે એ તમે કદાચ બહુ ઓછો જોયો છે, કાં તો કદાચ જોયો જ નહીં હોય. તો આજે આપણે પહોંચી ગયા છે એ જગ્યા ઉપર. જી હા, આ સરસ મજાનો પહાડ છે અને પહાડની આ બાજુ છે પાવાગઢ, અને આ છે જંગલ વિસ્તાર. અહીંયા તમે જુઓ જોરદાર જગ્યા છે. અહીંયા કદાચ પ્રતિબંધ છે કે નથી આવતું કોઈ, તમે ચાલતા આવી શકો છો, પણ અહીંયા રિસ્ક વાળું છે. ચોમાસામાં તો તમે આવી જ ના શકો, કારણ કે આ નદી છે આ બાજુ જે ટોટલી છે અને સુકાઈ ગઈ છે. અને જે ઝરણા જોવા તમે ચોમાસામાં આવો છો એ ઝરણા છે ને, જે ઝરણાનું પાણી છે નદી દ્વારા અહીંયા આવે છે. અહીંયા બહુ જ પાણી ભરાઈ જાય છે, તમે જોઈ શકો છો નિશાનીઓ. અને આ એકદમ જોરદાર અદ્ભુત જગ્યા છે. અહીં પણ ઘણી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયા છે, ભોજપુરી ફિલ્મોના શૂટિંગ થયા છે. ગુજરાતી ફિલ્મોમાં વિક્રમ ઠાકોરની ફિલ્મો છે, નરેશ કનોડિયાની ફિલ્મો છે, બીજા હિતેન કુમારની પણ ફિલ્મો છે. તો ઘણી બધી ફિલ્મો છે જેના શૂટિંગ થયેલા છે. અને આ ટોટલી જગ્યા છે. બીજી એક મસ્ત વાત બતાવું તમને, જુઓ. જય મહાકાળી માં, કેવા પડઘા પડે છે. તો બહુ અદ્ભુત જગ્યા છે, આગળ પર તમને બતાવતો રહીશ, તો વિડીયોમાં બનાવી રહેજો. અને આ ટોટલી આ રીતે પાવાગઢનો વ્યૂ છે, પાછળનો બેક સાઈડનો ટોટલી જંગલ વિસ્તાર છે અને પહાડો છે. અને આ બાજુ છે જે રસ્તા જેવું તમને લાગે છે એ અત્યારે સુકાઈ ગયેલી નદી છે. ટોટલી અત્યારે પાણી સહેજ પણ નથી, પણ જેવું ચોમાસું આવશે એમાં અહીંયા નદી એક ઝરણા જેવી આખી સ્થિતિ થઈ જશે, ઊભી થઈ જશે. તો ટોટલી આ વ્યૂ છે. અને આગળ પણ તમને મસ્ત મસ્ત જગ્યાઓ બતાવવાના છે. તો અત્યાર સુધી વિડીયો ના લાઈક કર્યો તો લાઈક કરી દો, ફોલો ના કર્યા તો ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. બાકી આગળ અમારી સાથે જોડાયેલા રહો. તો આપેશ્વરમાં જ છે હવે. અહીંયા આ જે જગ્યા હતી, અહીંયા આગળ પંખીડા ફિલ્મનું શૂટિંગ થયું હતું. નરેશ કનોડિયાની ફિલ્મ છે, પછી ઘણી બધી અસંખ્ય ગુજરાતી ફિલ્મો તમે અહીંયા કહી શકો શૂટિંગ થયેલું છે. અને આ પથ્થર પર બનેલું આખું એક સ્ટ્રક્ચર છે, તમે જુઓ. આ પ્રકારનો વ્યૂ છે, આજુબાજુ પણ પથ્થરો છે, આમ જંગલ વિસ્તાર જ છે. અહીંયા ઘણી બધી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયેલા છે અત્યારથી પહેલાંના ટાઈમમાં. અને અત્યારે પણ ઘણા બધા ફિલ્મોના શૂટિંગ થાય છે અત્યારે પણ. આ પણ તમે જુઓ, અહીંયા હોરર બધું ભૂતની શૂટિંગ થાય. આ પ્રકારનો વ્યૂ છે. જે આ મેદાન છે, અહીંયા ઘણી બધી ગુજરાતી ફિલ્મોના સેટ બનાવવામાં આવ્યા છે. અત્યારે પણ સેટ અવેલેબલ છે. અત્યારે પણ ગુજરાતી ફિલ્મો, ભોજપુરી ફિલ્મોના શૂટિંગ અહીંયા થાય છે. આ છે આપેશ્વર. અહીંયા તમને આ વિશાળ પથ્થરો જોવા મળશે, સાથે અહીંયા મંદિર પણ છે. અને આ ઉપર જે મંદિર હતું ત્યાં અમે જઈને આવ્યા. પંખીડા ફિલ્મનું શૂટિંગ હતું. બીજી ઘણી બધી ફિલ્મો છે, પણ નામાંકિત ફિલ્મોનું શૂટિંગ કરેલું છે. પેલો જે પથ્થર છે તે પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય તેનું શૂટિંગ થયું હતું. અને અહીંયા પણ અસંખ્ય ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થયેલા છે. તો આ પ્રકારની કંઈક જગ્યા છે, અને અત્યારે પણ મૂવીનો સેટ બનાવવામાં આવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. જી હા, તો આ પ્રકારનું કંઈક વ્યૂ છે. તો બસ વિડીયોમાં આટલે સુધી આગળ જોઈએ વિડીયો બનાવાય છે કે નહીં, આગળ કઈ જગ્યાએ જઈએ છીએ એ પણ તમને જણાવીશું. તો અત્યાર સુધી વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમે કઈ ફિલ્મો જોયેલી છે આ જગ્યાએ, ગમે તે જગ્યાએ.
અને તમને યાદ હોય કે ભાઈ આ જગ્યાએ ફિલ્મનું શૂટિંગ થયું હતું.